जय माताजी मित्रों, हूँ छुं मुकेशभाई फार्मासिस्ट। वेलकम टू माय चैनल। घणा मित्रोंने 12 मास पगना तळियामां बळतरा थती होवानी कम्प्लेन रहती होय छे। पगना तळिया जे बळता होय छे एना घणा बधा कारणो होय छे। पगना तळियानी बळतरा सौथी पहेला घणी वखत बहनोने वधारे प्रमाणमां जोवा मळती होय छे अने भाईओमां पण आ प्रकारनी समस्या घणी वखत जोवा मळती होय छे। तो पगना तळियामां जे बळतरा थाय छे ए शुं कारणोथी थाय छे અને એના લક્ષણો શું છે અને એનો દેશી ઉપચાર કરી કઈ રીતે આ સમસ્યાને આપણે દૂર કરી શકીએ એના વિશેનો સંપૂર્ણ વિડીયો આજે આપણે જોઈએ અને એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે જોઈશું। તો સૌથી પહેલાં તો આપણે જાણીએ કે પગના તળિયામાં જે બળતરા થાય છે એ શું કારણથી આપણને થતી હોય છે। તો પગના તળિયામાં બળતરા થવાના મુખ્ય કારણમાં સૌથી પહેલાં તો પગની ગરમી છે। पगना भाग में ब्लडनु सर्क्युलेशन घणी वखत ओछुं थतुं होय तो एने लईने पण घणी वखत आवुं थतुं होय छे। बीजું मुख्य कारण छे ए घणी वखत आखो दिवस बूट मोजा पहेरी राखवाना थता होय तो ए बूट होय एमां जे चामडું होय छे एने लईने पण घणी वखत आ समस्या बनती होय छे। त्रीजुं घणी वखत विटामिन B12 ની શરીરની અંદર ખામી હોય અથવા તો કોઈ બીજા વિટામિન કે મિનરલ્સ જો શરીરમાં પૂરતા પ્રમાણમાં મળતા ન હોય તો એને લઈને પગના તળિયામાં બળતરા થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। જો આ પ્રમાણે તમને કોઈ લક્ષણો દેખાય, આ પ્રમાણે જો તમે કોઈ સિસ્ટમમાં જોડાયેલા હોય તો એ પ્રમાણે તમારે ફેરફાર કરવો ખૂબ જરૂરી છે। તો આ પ્રમાણે તમે ફેરફાર કરશો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। તો ચાલો મિત્રો, આજે હવે આપણે જાણીએ કે પગના તળિયામાં જે બળતરા થાય છે એને કઈ રીતે આપણે દેશી ઉપચાર થકી, ઘરગથ્થુ ઉપચાર થકી એને દૂર કરી શકાય છે। आ प्रयोग जे छे एकदम आसान है, एकदम सादो और सिंपल है और घरे आसानी थई शके एवो छे। तो सौथी पहला तो पगना तळिया जे बळतरा थाय छे एने आपणे ठंडा पानी में बोळी राखशुं। मात्र 20 मिनिट सुधी रोज रात्रे पगना तळियाने ठंडा पानी में बोळी राखवाना छे। जो तमारे वधारे पड़तुं ठंडू पानी लेवुं होय तो एमां तमे बरफ पण एड करी शको छो। जेटलो तमे बरफ एड करशो એટલું તમને વધારે ઠંડક મળશે અને તમારા તળિયા જે છે એ તમને ધીમે 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 અઠવાડિયા સુધી આ પ્રયોગ કરશો એટલે એમાંથી તમને છુટકારો મળી જશે। તો ઘરગથ્થુ પ્રયોગ આપણે શું કરવાનો એ આપણે જોઈએ। તો સૌથી પહેલા એલોવેરા જેલ, ચંદન, જો શક્ય હોય તો કોકોનટ ઓઇલ તમે લો તો ચાલે, પણ કોકોનટ ઓઇલ ન લો તો કોઈ વાંધો નથી। પણ મુખ્ય આપણે એક જરૂર પડશે એલોવેરા જેલ। બીજું જરૂર પડશે મહેંદી, એટલે કે સાદી મહેંદી। આપણે જે હાથમાં બહેનો લગાવતા હોય છે, ઘણા ભાઈઓ માથામાં પણ નાખતા હોય છે, તો એ સાદી મહેંદી આપણે જરૂર પડશે। એલોવેરા જેલ, સાદી મહેંદી અને ચંદન, આટલી વસ્તુની એક પેસ્ટ બનાવવાની છે। ત્રણ વસ્તુને બરાબર મિક્સ કરશો એટલે પેસ્ટ બની જશે। હવે આ જે પેસ્ટ બને છે એને રોજ રાત્રે પગમાં જે આપણે પગ બોળી નાખ્યા છે પછી પગ જે બહાર કાઢી પગ કોરા પડી જાય પછી આ પેસ્ટ જે છે એ લગાવવાની છે। કલાક સુધી તમે રાખી શકો છો, 2 કલાક સુધી રાખી શકો છો અને એકદમ પાતળી પેસ્ટ બનાવી અને એની ઉપર તમે મોજા પહેરી લો તો પણ એમાં કોઈ વાંધો નથી। તો આખી રાત રાખો તો પણ એમાં તો કોઈ વાંધો નથી, પણ 2-3 કલાક તમે રાખશો એટલે ખૂબ સારો રિઝલ્ટ મળશે। આ પ્રયોગ જે છે તમે માત્ર 8 દિવસ સુધી એક ધારો કરશો એટલે ગમે તેવા પગના તળિયા બળતા હશે તો પણ એમાંથી તમને છુટકારો મળી જશે। વધુ માહિતી માટે મારા વોટ્સએપ નંબરમાં સંપર્ક કરી શકો છો। સર્વજનમાં ચામુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના। જય માતાજી।